પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને હે બધા મજાના હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હું સુરેખા પરમાર તમારે બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. મારી મમ્મી કપડાં ધોઈ રહ્યા છે એટલે અવાજ થશે, બાકી હું બધા દર્શન કરી લઉં માતાજીના. ખબર નહીં પણ હું રોજ અજવાળાના દર્શન કરાવું છું તમને લોકો. મેં આજે પ્રયત્ન કર્યો કે જે સિસ્ટમ હોય છે વિડીયો ચાલુ હોય બાપાજીના દર્શન કરી લો અને કેમેરો આપણે આમ આ મતલબ પાછળનું ને આગળનું બદલવાનું જે હોય છે એ પ્રયત્ન કર્યો, પણ એ મારા ફોનમાં એ સિસ્ટમ નથી. એના કારણે થઈને હું તમને લોકોને એવા મજાના દર્શન નહીં કરી શકું, એની માટે માફી. તો હું ઉઠી છું હમણાં જ. મારા મમ્મી ધોઈ રહ્યા છે કપડાં અને બસ મેં ફ્રેશ થઈ ગઈ અને દીવાબત્તી કરી નાખી અને ચાય પી લીધી, બિસ્કિટ ખાઈ લીધી અને હવે હું બેઠી છું, ઊભી છું, વિડીયો બનાવું છું. તો હવે હું છે ને કાલની વાત કરું કે કાલે શું થયું. તો કાલે તો પહેલાં અમે સવારમાં જ્યારે ફ્રેશ થઈને નિમેશજી મને સમયસર લેવા આવી ગયા હતા. મેં નાહી લીધું હતું, બધું સરસ મજાનું રેવડી હતું અને અમે ઘરેથી જ વિડીયો ચાલુ કર્યો હતો બનાવવાનો. તે છે મતલબ અડધા રસ્તા સુધી અને પછી હોસ્પિટલ પહોંચ્યા તો જે UN મહેતાવાળો જે રોડ છે મતલબ ગેટ છે 2 નંબરનો, ત્યાંથી પ્રવેશ કરીને તે છેક કેન્સર વોર્ડ સુધીનો અમે વિડીયો બનાવ્યો હતો. પણ હવે મારી ભૂલ એ થઈ કે મેં જે નિમેશજીના ફોનમાં બનાવી રહ્યા હતા અને મેં શું કર્યું ખબર છે, જે એમના બ્લૂટૂથ મને લગાવવા આપ્યા હતા પોટ એ મેં થોડા પેલો વિડીયોમાં બતાવે છે ને ત્યારે કે આમ કરીને લગાવો તો વધારે મતલબ ફાવશે વગેરે. તો મારી એ ભૂલના કારણે થઈને એ 2 વિડીયો જે અમે બનાવ્યા, એક ઘરેથી નીકળીને રસ્તા સુધીનો અડધા સુધીનો એ અને પછી ત્યાં પહોંચીને જે સિવિલવાળો, તો એમાં મારો અવાજ જે હતો એ આવ્યો જ નહીં. તો એના કારણે પછી કાલનો તો એ વિડીયો ફ્લોપ ગયો, એટલે કંઈ થઈ શક્યું નહીં. પણ આજે પછી શું થયું, અમે પછી ત્યાં પહોંચ્યા, પછી જે ફાઇલ લઈ પછી જે મારો વારો છે ઓર્થોનો, જે ત્યાં જઈને અમે લાઈનમાં બેઠા, ફાઇલ લઈ આપ્યું અને પ્રભુદયાથી શું થયું ખબર કે અમારો વારો આવવાનો હતો અને અમે 6-7 જણા બાકી હતા અને અમારો વારો આવવાનો હતો, લંચ બ્રેક થઈ ગયો. તો પછી 1:20 જેવું થયું હતું તો અમને લોકોને ફાઇલો પાછી આપીને કીધું કે હવે તમે લોકો 3 વાગે આવજો. તો પછી ભૂખ બી બહુ લાગી હતી તો હું ને નિમેશજી બહાર ગયા નાસ્તો કર્યો. હું ખોટું નહીં બોલું જો, પણ કાલે મેં દાબેલી, પફ, પાણીપુરી, દહીંપુરી જીદ કરીને ખાધું. કોઈ મને એટલું મન થઈ રહ્યું હતું કે મારે ખાવું જ છે. હું સાચું કહું, નિમેશજી મને બિલકુલ નહીં ખાવા દેતા. કાલ તો પછી હું થોડીક મતલબ આમ બી હું શું થાય ખબર, એમને મને એવું કીધું કે આપણે બપોરે જઈશું. કીધું ના સવારથી જતા રહીએ. તો ખબર નહીં મન ભૂત ઉપડ્યું હતું કે સવારે જ જવું. તો કાલે કંઈ મેન ના પડ્યો, સવારે ગયા તો આખો ધક્કો ગયો અને સાચું મોડું થઈ ગયું અલગ. તો નિમેશજી મારા બહુ ગુસ્સે થયા હતા. હું તો મોઢું ચડાવીને બેસી ગઈ તો હું ખાતી જ નથી કંઈ. તો મને કે ચાલ તને ચા પીવડાવું, બસ એમ આમ મને ચા પીવા નહીં દેતા પાછા. હું જ્યારે ગુસ્સે થઉં ત્યારે જ મને ચા પીવા મળે. એમને ખબર આને ચા બહુ ભાવે. તો પછી મેં ના ચા બી નહીં પીવી, આ ખાવું તે કેટલા ઓપ્શન આપ્યા, મને નહીં ખાવું જ નહીં. મેં કીધું મારે પછી ભૂખ તો લાગી જ હતી મને. પછી કે દાબેલી ખાવી,
મેં તો આ અહીંયા મેં કેવી ચીટિંગ કરી ખબર, દાબેલી ખાવા ગયા ને ત્યાં મેં તો તમે પફ લો ને હું દાબેલી લઈશ, એટલે મને પફ બી ખાવા મળે ને દાબેલી બી ખાવા મળે. હવે તો બંને થોડું થોડું ખાધું, તોય મને ભૂખ લાગેલી હતી. અને ત્યાં સામે હતી પકોડીની લારી, તો પકોડી બી ખાઈ લીધી અને એક દહીં પૂરી મંગાવી એ ખાઈ લીધી. સો કદાચ આ કાલ લાસ્ટ ડે હતો કે મેં આટલું બધું બહારનું ખાધું, હવે હું નહીં ખાઉં, પ્રોમિસ. જોકે મારે નહીં ખાવાનું બહારનું, થાય એટલું ઘરનું જ પ્રયત્ન કર્યો ખાવાનું, અને ખાઉં જ છું. પ્રયત્ન શું, આગળ એટલું જ ખાઉં છું, પણ કાલે કંઈક સમય પછી થયું અમે ખાઈ હોઈને અંદર પાછા ગયા મારા વોર્ડમાં, ત્યાં રાહ જોવા બેઠા. પછી 1:40 જેવું થયું એટલે અમારો નંબર આવ્યો. એટલે મારી ફાઇલ અમે બતાવી, જે અંદર એમને ફાઇલ બતાવી તો એમને કહ્યું કે તમારો જે NTR મતલબ એનું ફૂલ ફોર્મ મને મેં લખી રાખ્યું છે, હું એક મતલબ રીલમાં કહીશ. NTR કરીને કંઈક છે, તો કે તમારો રિપોર્ટ આવી ગયો છે, તમે ચોથા માળે જઈને બીજા માળે જઈને લઈ આવો. તો અમે કીધું સારું. પછી અમે બીજા માળે રિપોર્ટ લેવા ગયા, ત્યાં ફાઇલ બતાવી, એમને બધું અપડેટ કર્યું અને એમને કહ્યું નીચેથી A5માંથી પ્રિન્ટ લઈ લેજો. પછી અમે A5માંથી જઈને એ પ્રિન્ટ ને બધું લઈ લીધું, રિપોર્ટ લઈ લીધો. ને એ મારો રિપોર્ટ કેટલા પેજનો આવ્યો, 9 પેજનો, 9 પેજનો એક જ રિપોર્ટ, વિચારો તમે. તો ભાઈ અમે ત્યાંથી રિપોર્ટ લીધો, તો ના બહુ ડર લાગી રહ્યો હતો મને કે હું હશે આમાં. પણ કાલ પહેલી વાર એવું થયું કે મેં જે ફોટા પાડવાના દીધા રિપોર્ટના, અને કારણ કે મોડું બી થઈ ગયું તો 5 વાગી ગયા હતા. અમે ગાયગા ગયા જે મારો વોર્ડ છે ત્યાં જઈને પછી અમે પેલા સરને કહ્યું અમે રિપોર્ટ લાવી દીધો છે. એમને નજર કરીને એમને કહ્યું મોટા સાહેબને આવવા દો, એટલે એમની જોડે ચર્ચા કરીને તમને જણાવીએ છીએ. તો પછી સાહેબ થોડા લેટ આવ્યા, મતલબ 25-20 મિનિટ જેવો હશે, કદાચ બીજો કોઈ પેશન્ટને જોવા ગયા હતા એટલે શક્યતા. પછી એવો આવ્યા, પછી બધાને જોતા હતા. પછી અમારા કિસ્સામાં એવું થયું કે એ બધાને જોતા હતા ને પછી એ તો નીકળી ગયા 5 ને 10. અને અમારી ફાઇલ અંદર એ જોઈ ગયા હતા, બધા રિમાર્ક જે કહેવાના હતા એ બીજા ડૉક્ટરને કહી ગયા હતા. એ નીકળી ગયા તો હું તો ટેન્શનમાં આવી ગઈ, હા એ તો જતા રહે તો હવે. પણ પછી જે બીજા અંદર ડૉક્ટર બેઠા હતા એમને બધું એ સમજાવીને ગયા હતા. પછી અમે અંદર જ્યારે ગયા તો એ ડૉક્ટરે અમને બધું સમજાવ્યું, અમને બધું કીધું કે આવી રીતના કંઈક એક વસ્તુ કંઈક નેગેટિવ છે ને એક પોઝિટિવ છે, એ ઈધર હે ના એ ઈધર જીવા હે ને ઈધર. જે મારું બધું ઉપરથી ગયું મને ખબર જ ના પડી. જેન હે ને એ જેન નહીં હે, જેન ખબર નહીં શું બધું મને નહીં ખબર. અને ઓલો 9 પત્તાનો રિપોર્ટ છે ને એ જોઈને તો મારે મતલબ ભમરી થઈ જાય મગજની, ગર વાળી. સો શૂન્યના એટલે શું કહેવાય, છેલ્લે શૂન્ય ઉપર એ વાત કરું કે રિપોર્ટ તો અમને આપી દીધો. પછી એ ડૉક્ટરે જે લીધો પછી એમને એવું કહ્યું કે તમે જે કીમોથેરાપીના સ્પેશિયાલિસ્ટ હોય ને ડૉક્ટર, જે લોકો નક્કી કરે કે વ્યક્તિને કયા પ્રકારનો કેન્સર છે ને એને કયા પ્રકારના કીમો આપવાના, શું દવા આપવાની. આ મને કાલે ખબર પડી કે બધાના કીમોની દવા અલગ અલગ હોય. આ વસ્તુ મને ખબર નથી. મને તો કીમો એક જ હોય ને, એક બાટલો ચડાવ્યો ને એ બૂમ બધું કેન્સર, પણ આવું હોતું નથી. એ વસ્તુ મને કાલે ખબર પડી. આ બી અઘરું છે. એટલે કહેવાય છે કે દરેક કેન્સરના દર્દીને અલગ અલગ અસર હોય છે કીમોની. એ આ જ કારણથી, કારણ કે એમની બધાની દવાઓ અલગ અલગ હોય છે. જેવું જેનું કેન્સર એવી એની દવા. પછી તો અમે એમને જે માળે કીધું અમે ત્યાં ગયા બતાવવા, પણ 5 ખાસું 20 જેવું થઈ ગયું હતું એટલે બધું બંધ થઈ ગયું હતું. પણ ત્યાં જે ભાઈઓ મતલબ સ્ટાફના જે શું કહેવાય ચોકીદાર ભાઈઓ જે સંચાલક કરતા હોય ને જે બધું,
એ લોકો હાજર હતા. બહુ સરસ સ્વભાવ હતો એમને મારી ફાઇલ હાથમાં લીધી, બધું ચેક કર્યું અને અમને લખીને આપ્યું કે આ મેડમ અત્યારે તો જતા રહ્યા છે, ત્યારે ઇમરજન્સીમાં મળશે, પણ તમારા થેરાપી અગર આ મતલબ આ કીમો ચાલુ કરવાના એટલે એમાં થોડો વધારે સમય લાગે બધું સમજાવું તમને, ત્યાં એટલું ધ્યાનથી જોઈ શકે ના જોઈ શકે, પણ તમે બુધવારે વારો છે તો તમે એમના વારામાં જજો ને બતાવી દેજો. તો અમે કીધું સારું. તો હવે કાલે, આજે મંગળવાર છે ને કાલે બુધવાર છે, તો કાલે અમે જઈશું. એટલે એ કદાચ દવાઓ જે બધી અમને જણાવશે એ પ્રમાણે કદાચ મારી દવાઓ ફાઇનલી ચાલુ થશે. બાપા રે હાસ હા. તો બસ શાયદ આ છેલ્લું અઠવાડિયું છે તો હું દવા વગર રહીશ. આવતા અઠવાડિયાથી હું લો ચલી મેં દવાઓ કા પોટલા લેકે લો ચલી મેં. તો બસ એવું જ થશે. બધી દવાઓ પછી ચાલુ થઈ જશે ને પછી મને બધું બમ થઈ જશે, મટી જશે અને ભાઈ હું મસ્ત થઈ જઈશ. હું તો મસ્ત જ છું, પણ અંદરથી પ્રોબ્લેમ છે સારો, બહારથી તો કશું જ નથી. તો બસ એ થશે, દવાઓ મજાની ચાલુ થઈ જશે. પછી અમે એમને બતાવી, પછી અમે આવ્યા નીચે. અમે બંને નક્કી કર્યું કે હવે શું કરવું, બુધવારે આવીશું. હા, તે બધી ચર્ચા કરી બે માણસે. મેં કીધું સારું. અમે પાર્કિંગમાં ગયા ગાડી લેવા. એની પહેલાં જે ગાર્ડન આવે છે ત્યાં થાકના કારણે હું બેઠી. મેં લાવ પાઉં એક વિડીયો બનાવી દઉં. તો મેં એમનો ફોન લીધો વિડીયો બનાવવા માટે, અને ફરી એ પૂમડા હતા એ દબાઈ નાખ્યા હતા. તો જે નાની રીલ બનાવી એમાં અવાજ આવતો નહોતો, અને ત્યારે અમને ખબર પડી કે અવાજ આવતો નથી ને એના કારણે સવારના વિડીયો બી અમે ચેક કર્યા તો એમાં બી અવાજ આવતો નહોતો. અને કાલે અચાનક અમે ત્યારે બેઠા હતા અને સમાચાર આવ્યા કે પેટ્રોલની થઈ ગઈ છે અછત અને બધે ભીડ ને ભમાભમ થઈ ગયું છે. હવે એ ટાઈમે મારા નિમેશજીએ બી ન્યૂઝ સાંભળે તો એ બી ટેન્શનમાં કે આપણે બી પુરાવું જ પડશે તને દવાખાને લઈને આવવાનું જવાનું બધું, ભાઈ કેમનું પહોંચી વળાયા હતી. હવે ટેન્શનમાં આવી ગયા, નોર્મલ વસ્તુ. તો પછી બધું મેનેજ કર્યું. જો કે અત્યારે તો એટલું છે કે હમણાં થોડા દિવસ વાંધો આવશે નહીં. પછી હવે ત્યાંથી નીકળ્યા આરામથી. બધી જ જગ્યાએ પેટ્રોલ પંપે આખા ગામની લાઈનો, ટ્રાફિક આખા ગામનું. અમે નાસ્તો કર્યો પેટ ભરીને, મને ભૂખ લાગી હતી, વ્યવસ્થિત નાસ્તો કર્યો અને પછી અમે પાછા ઘરે આવી ગયા. અને કાલે મને બહુ જ થાક લાગેલો હતો. મને એવું થતું હતું કે બસ સૂઈ જાઉં, તાવ આવી જશે એવું થતું હતું. પણ પછી હું તો હા નિમેશજી બેઠા ખાસું અડધો 1 કલાક એમને તળવું જ ખાધું અને મેં ચા પીધી. મમ્મીએ ચા બનાવી હતું. પછી એ બેઠા, થોડી વાર અમે વાતો કરી, રિપોર્ટ ઉપરની ચર્ચા કરી, શું સારવાર ચાલુ થશે તો મારે શું કરવાનું, મારે નહીં ડરવાનું એવું મને એમને સમજાયું બધું. મતલબ પછી એ નીકળ્યા ઘર માટે અને મેં બી નાહી લીધું, ફ્રેશ થઈ ગઈ. કાનો ફોન બપોરે બી આવ્યો તો મને પૂછવા, એ પાછો હું મોબાઈલ મચરતી હતી, દીવાબત્તી કરી જેમીને અને પછી હું મોબાઈલ જોતી હતી. તો પછી કાનો ફોન ઉપાડે તો એના મમ્મી ઘરે અહીંયા આવેલી હતી, મતલબ અમારી જોડે જ છે ને મમ્મીનું ઘર અંદર. પછી હું મેં કીધું અહીંયા હોય તો આપણે મળીએ. પછી ત્યાં ગયા, બેઠા, વાતો કરી, બહુ હસ્યા મસ્તી કરી, બહુ વાતો કરી. કાએ કીધું કે આપણા મિતભાઈ છે એમની આજે લગ્ન તારીખ છે તો કંઈક કેક વેક લઈ જવાનું આયોજન કરી રહ્યા છીએ. તો કે તું આવીશ? કીધું હા કેમ નહીં આવીશ. થાકતો હતો પણ મેં કીધું ચાલો જવું, થોડું સારું લાગે. તો પછી મેં ઘરે આવીને જલ્દી બમ ખાવા ખાઈ લીધું. અને પછી અમે ગયા, જે બલુનગર 4 રસ્તા છે ત્યાં એક છે બેસવાના પોઈન્ટો બધા, મને તો ખબર જ નથી કે ત્યાં કંઈ આવું છે. તો અમે ગયા, પછી અમે ત્યાં બેઠા, મિતભાઈના, મહેશભાઈના, ભાભીના, મિતભાઈના નાના ભાઈના અને એક બીજા ભાઈને બધાને મળ્યા. બહુ બધી વાતો, બહુ બધી મસ્તી, બધા મને જોઈને બહુ ખુશ થઈ ગયા. પછી હું ને કાકી કેક લેવા ગયા, નાનકી લાયા તાટલી નાનકી. અમે કેક કાપ્યો અને ભાભી માટે એક લઈ ગયા હતા નાના ઝુમખા પહેરવાના ગિફ્ટ. તો અમે ઝુમખા ગિફ્ટ આપ્યા એમને. બહુ બધા ફોટા બી પાડ્યા છે અને મારી જોડે તો બધામાં ભૈલાઓએ કાય બધાએ મસ્ત મસ્ત ફોટા પડાયા. પછી અમે બહુ મોડા સુધી બેઠા, છેક 12 વાગ્યા સુધી. 12 વાગે મને થોડું મતલબ ત્યાં શું એક્ટિવા અને બાઇકો ઊભા રાખીને અમે બેઠા હતા. તો એક હોય કે મને તો આદત છે, હું જે જમીન પછી સૂઈ જવું હોય તો
થોડું લો ફીલ થતું હતું. પછી મેં કીધું હું ઘરે જાઉં છું, તો હું ધીમે ધીમે એક્ટિવા લઈને 12-10 જેવું ઘરે આવી ગઈ. આ બધામાં એવું થયું, કાલ પછી થાકેલી બી હતી, પછી આ જવાનું થયું અચાનક, તો કાલે હું વિડીયો જ ના બનાવી શકી. આજે બનાવી દીધું, અને કાલની યાદને એટલે સમેટી લીધી, કંઈ એવું ભૂલી ના જવું. બસ કાલે આ બધું થયું. હવે કીમો સુધી સત્યતન હવે આવી ગઈ છું હું, તો બસ પ્રભુ કરે જલ્દી ચાલુ થઈ જાય, બીજું તો શું. અને મારા નિમેશજી કાલે કેવું કહેતા હતા, આજ તો બહુ સુંદર લાગે. મતલબ એમને ખબર છે કે મતલબ હું ગુસ્સે થઈ જાઉં તો એમની જોડે બધા મસ્કા હોય કે મને ક્યારે, એટલે એમને ખબર છે કે આ કઈ વસ્તુમાં હસી જશે તો પછી હસાડી દેવાનું. અને પછી કાલે તો બસ બધું સારું જ રહ્યું છે માતાજીની દયાથી. ટૂંકમાં બધા રિપોર્ટ હવે થઈ ગયા છે, એ પ્લસ પોઈન્ટ છે. અને હવે માતાજીની દયા રહી તો જલ્દી જલ્દી સારવાર પણ શરૂ થઈ જશે. હવે આ બધામાં બે મજાના પોઈન્ટ કહું કાલના, જેનાથી મને એક એવું વસ્તુ સારું લાગ્યું. હું જ્યારે અંદર વેઇટિંગ રૂમમાં હું ને નિમેશજી બેઠા હતા, તો એક બેને મને બોલાય કે બેન અહીંયા આવો ને, તો મેં કીધું હા. તો કે તમે વિડીયો બનાવો છો ને યુટ્યુબમાં? મેં કીધું હા, કેમ છો? મને કે તમારી તબિયત કેમ છે? મેં એમને હાથ મળાયો, તો એને નાની સી જપ્પી આપી, એને ગલે લાગી, તો એક આમ હૃદય ઢાઢક જેવું ફીલ થયું. અમે બંને વાત જ કરતા હતા, એમને મને વાત શેર કરી કે એમને ક્યાંથી 3 મહિનાથી આયુર્વેદિક દવા ચાલતી હતી, અને છેલ્લે ત્યાંથી બી એમ જ કહેવામાં આવ્યું કે સિવિલ જાઓ, કીમો લો તો આ વધારે ઝડપથી મટી જશે, અને છેવટે સિવિલ સારવાર કરાવવા આવ્યા છે. અને અમે બી વાત જ કરતા, એમનો વારો આવી ગયો, એમનું નામ બોલે એટલે પછી એમને જવું પડ્યું. મને બહુ ખુશી થઈ. એમને બી મારા સમાચાર લીધા, મેં બી એમના સમાચાર લીધા, ને બંને એકબીજાને મોટિવેટ કર્યા. બીજો કશું થયું કે જ્યારે સાંજે બહાર અમે વેઇટિંગ કરતા હતા, તો હું નિમેશજી બેઠા હતા ને, મારી પાછળ એક બચ્ચું હતું 12 વર્ષનું, તો એની જોડે નિમેશજી વાત કરતા હતા, અને મેં બી પછી વાત શરૂ કરી કે એ લોકો એક પ્રાઇવેટ હોસ્પિટલ, જાણીતા માનીતા પ્રાઇવેટ હોસ્પિટલમાં અમદાવાદના સારવાર કરાવી રહ્યા હતા. એક ગાંઠની સારવાર કરી જેનો 7 લાખ રૂપિયા ખર્ચો થયો, અને છતાં એને બીજી એક ગાંઠ ઉપડી અને ત્રીજી ઉપડી, ટૂંકમાં બીજી 2 ઉપડી ગઈ. અને પછી એને પરિસ્થિતિ અથવા તો જે બી ગણો XYZ, પૈસા બી મતલબ 7 લાખ કોઈ નાની વસ્તુ છે. અને હવે એ લોકો સિવિલથી સારવાર લઈ ગયા છે, અને મને તો ખબર છે સિવિલથી સારવાર ચાલુ કરી છે જલ્દી મળી જશે, મસ્ત થઈ જશે. બસ એ 2 અનુભવ કાલે બહુ મજા. તો બબડો એટલો ડાયો હતો, નાનકો હતો. પછી મેં એના વાળ થોડા સહેલાયા, સરખા કર્યા, અને મેં કીધું બેટા થઈ જશે ને સારો મજાનું. અને એના અવાજમાં એક તેજ હતો, મને ખુશ કરી દેવો તેજ હતો. સો બસ થેન્ક યુ સો મચ મને આટલા સુધી સાંભળવા માટે. બીજી કંઈક ચમચમ બાકી છે, તો મારો ગળો દુખાય છે, તો હું પછીથી કહીશ બધું, પણ કહીશ તો ખરી જ. પાણી પી લઉં, દવા પી લઉં, બરાબર. આજે દુખાવાની ગોળી લેવી પડે એમ છે, કારણ કે મને આંગળીમાં બહુ વધારે દુખાય છે કાલનું. તો બસ દવા પી લઉં, થોડું કંઈક ખાઈ બી લઉં, પછી આપણે મળીએ પાછા સાંજે. બાય, જય માતાજી.